હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે આપણું છેલ્લું લેક્ચર એસિડ બેઝ એટલે એસિડ બેઝના કન્સેપ્ટ વાઇઝ જોવા જઈએ તો બધા જ 12મા ધોરણની અંદર જે આવતા કન્સેપ્ટ છે અને કોમ્પિટિશન એક્ઝામની અંદર જેટલી મેટર્સ આવે છે એ બધી જ મેટર્સ ઓલમોસ્ટ આપણે પૂરી કરી છે. આ લેક્ચરની અંદર થોડુંક રિવિઝન કહી શકો તમે, થોડુંક જે કોમન ઓર્ડર કેવા પ્રકારનો હોય એસિડનો કે બેઝનો, તો એના રિગાર્ડિંગ કેટલાક જે ઓર્ડર એ આપણે લઈ લેશું જેથી કરીને આપણા માઇન્ડમાં રહે કે આ ટાઈપનો ઓર્ડર આવે છે. કન્સેપ્ટ વાઇઝ ઓલરેડી આપણે સમજી ચૂક્યા છીએ કે શું આવવું જોઈએ, પણ પ્રશ્નોની અંદર કેવા કેવા પ્રકારે વિગતો આવી શકે એટલે પ્રશ્નો ઘણા બધા આની અંદર આપણે લીધા છે. તો સ્ટાર્ટ કરીએ આપણે. કેટલાક નિર્બળ એસિડ જે છે કે જેનો એસિડિક સ્વભાવ આવું કહીએ આપણે, જ્યારે પ્યોર એસિડ અને એસિડિક સ્વભાવ એની અંદર ફેર છે. એસિડિક સ્વભાવનો અર્થ એવો થાય કે એના ગુણધર્મો એસિડ જેવા છે, એટલે કે શુદ્ધ સ્વરૂપે તમે એને એસિડ ન કહી શકો. સલ્ફોનિક એસિડ તો મિથેન સલ્ફોનિક એસિડ અને એસિટિક એસિડ તો આપણે એને એસિડના સ્વરૂપમાં જોઈએ છીએ. પણ એની સિવાય જોતા જઈએ તો જે એસિડનો ઓર્ડર છે એ ઓર્ડર ધ્યાનમાં રાખવા જેવો છે, કારણ કે આ ઓર્ડરને ધ્યાનમાં રાખી અને કેટલીક વખત પ્રશ્નો આવતા હોય છે. તો અહીંયા આગળ સલ્ફોનિક એસિડ પહેલા આવશે, ત્યાર પછી એસિટિક એસિડ છે. આમ તો એસિટિક એસિડ પણ નિર્બળ એસિડમાં જ આવે, પણ બાકીના જે આપણને આપેલા છે એ પૈકી એ પ્રબળ ગણાય. ત્યાર પછી નિર્બળ એસિડમાં કયા આવશે? જુઓ, એક આ લખી નાખું, SO3H આવે છે, COOH આવે છે. ત્યાર પછી ફિનોલ C6H5OH અથવા તો બેન્ઝીન રિંગ પર OH, બંને એક જ વાત છે. આમ લખું અથવા આમ લખું. હવે આપણને આઈડિયા આવી ગયો હોવો જોઈએ કે C6H6 એટલે બેન્ઝીન, અને કોઈ સમૂહ નવો દાખલ થતો જાય તેમ બેન્ઝીનમાંથી એક એક હાઇડ્રોજન ઓછો કરતો જવાનો, એટલે કે હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને એના સ્થાને બીજો કોઈ સમૂહ દાખલ થાય છે. ફિનોલ આવશે, ફિનોલ પછી H2S, ત્યાર પછી H2O. હવે અહીંયા આગળ એક અપવાદ રૂપે એક આલ્કોહોલ CH3OH ની એસિડિકતા પાણી કરતાં વધારે છે, મિથાઇલ આલ્કોહોલની. બરાબર, આ અપવાદ રૂપ છે, એટલે આપણે એની અંદર કોઈ કોન્સેપ્ટ વાઇઝ એને સમજવા નહીં જઈએ. બરાબર, એ થોડું કોમ્પ્લિકેશન વાળું છે. અપવાદ રૂપે મિથાઇલ આલ્કોહોલ, એકમાત્ર આલ્કોહોલ મિથેનોલ, એની એસિડિકતા પાણી કરતાં વધારે છે. અને ત્યાર પછી જો લખવું હોય તો હું જનરલ ફોર્મમાં આમ લખીશ કે R બોન્ડ OH, એટલે કે બાકીના બધા જ આલ્કોહોલની એસિડિકતા પાણી કરતાં ઓછી છે. હલો, ક્લિયર થાય છે માઇન્ડમાં? બરાબર, પાણી કરતાં બધા જ આલ્કોહોલની એસિડિકતા ઓછી છે, સિવાય કે મિથાઇલ આલ્કોહોલ. ત્યાર પછી CH ટ્રિપલ બોન્ડ CH, એટલે કે ટ્રિપલ બોન્ડ વાળો જે કાર્બન છે એની સાથે જ્યારે હાઇડ્રોજન હોય તો એ H+ તરીકે મુક્ત થઈ શકે. ક્યારે? તો કે પ્રબળ બેઝની હાજરીમાં, સામાન્ય સંજોગોમાં નહીં. બરાબર, તો એ CH ટ્રિપલ બોન્ડ CH, H હોવો જરૂરી છે આલ્કાઇનમાં, તો જ એ આલ્કાઇન એસિડિક ગુણધર્મ ધરાવે. કારણ કે ટર્મિનલ આલ્કાઇન એટલે કે છેડા પરનો આલ્કાઇન હોય
તો જ એની પાસે હાઇડ્રોજન હોય તો એ હાઇડ્રોજન મુક્ત થઈ શકે H+ તરીકે મુક્ત થાય તો જ તમે તેને એસિડ કહી શકો, બરાબર. એટલે ત્યાર પછી NH3 આમાં H+ મુક્ત થયા પછી જે બાકી વધતો ભાગ એ જેટલો વધુ સ્થાયી એમ એની એસિડિકતા વધુ ગણાય. NH3 પછી લ્યો તો એમાં CH4 મિથેન અને ત્યાર પછી લ્યો તો C2H6. હવે C2H6 ને હું તમારા માઇન્ડમાં બેસે એટલે આમ લખું એટલે શું થાય, H+ મુક્ત થાય તો CH2 ઉપર માઇનસ આવે, એની સાથે મિથાઇલ છે એ +I અસર દર્શાવે એટલે એ ઋણ આયનની સ્થિરતા ઘટાડે એટલે કે એસિડિકતા પણ ઘટાડે. તો અહીંયા આગળ એસિડ જે છે એ એસિડનો આ નિર્બળ એસિડ જેટલા છે એનો ક્રમ એક સામાન્ય મેં તમને આપ્યો કે જે આપણા મગજની અંદર રહેવો જોઈએ, બરાબર. તો આ બધા જે છે એ એસિડિક ગુણધર્મ ધરાવે છે એમ કહેવાય, એટલે કે પ્યોર એસિડ નથી પણ પ્રબળ બેઝની હાજરીમાં એ એસિડ તરીકે વર્તે છે. શોર્ટમાં કહીએ તો આવું કહી શકાય કે એ પ્રબળ બેઝની હાજરીમાં એસિડ તરીકે વર્તે છે. ક્લિયર? ઓકે. તો 2-3 પ્રશ્નો. નીચેનામાંથી સૌથી વધુ એસિડિક કયું છે? સાયક્લોહેક્ઝેનોલ આપ્યું છે. સમજો, સાયક્લોહેક્ઝેનોલ એટલે R બોન્ડ OH થયું. આમ સમજવાનું શું છે, ક્વેશ્ચન છે એ જુઓ, બરાબર. આમ OH આવ્યું એનો અર્થ શું કે આ R અને આ OH, આ આપણને આવડવું જોઈશે. પછી આલ્કાઇન આવ્યું, ટર્મિનલ આલ્કાઇન જ છે, બોન્ડ C ટ્રિપલ બોન્ડ CH, બરાબર. 1 સાયક્લોહેક્સાઇલ ઇથાઇન આમ કહી શકાય આનું નામ, બરાબર. તો આ જે છે ટર્મિનલ આલ્કાઇન થયો પણ એની જોડે સમૂહ R છે. ઓકે. તો આ ટર્મિનલ આલ્કાઇન આ ગોતી નાખવાનો અહીંથી. આ R બોન્ડ OH એની પહેલા આવ્યો ક્યાં? અહીંયા. અને એની પછી ફિનોલ, એની પછી ફિનોલ અને ત્યાર પછી આ રીતે કંઈક આપેલું છે OH, બરાબર. તો અહીંયા આગળ શું થવાનું? સંસ્પંદન થવાનું જ્યારે H+ મુક્ત થશે તો. એટલે સંસ્પંદન દ્વારા સ્થાયીતા મળશે કોને? ઋણ વીજભારને. પણ સંસ્પંદન થશે તો ઋણ વીજભાર કાર્બન ઉપર આવશે એટલે એ પ્રમાણમાં ઓછો સ્થાયી ગણાય, પણ સંસ્પંદન દ્વારા સ્થાયીતા મળી શકે એવું કહી શકાય આપણે. તો અહીંયા આગળ અથવા તો તમે એને એમ પણ લઈ શકો કે આ જે ભાગ છે એ કેવો ગણાય? -I ગ્રુપ ગણાય, એટલે પ્રમાણમાં એની એસિડિકતા વધુ હશે. તો સૌથી વધુ આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે કે નીચેનામાંથી સૌથી વધુ એસિડિક કયું છે? તમારી સામે એક ક્રમ પણ છે અને તમારી સામે ઓપ્શન છે. બહુ ક્લિયર છે કે અહીંયા આગળ ફિનોક્સાઇડ આયન બને અને એમાં સંસ્પંદન થાય એના કારણે આ કેવું થશે? સૌથી વધુ સ્થાયી. એટલે ફિનોલ જે છે એ સૌથી વધુ એસિડિક છે. કયા? નિર્બળ પૈકી. બધા જ નિર્બળ છે પણ નિર્બળ પૈકી પ્રબળ કોણ? આમ જ્યારે પ્રશ્ન આવે ત્યારે એ ફિનોલ થશે. એટલે તમારો જે આન્સર આવશે એ શું આવ્યો? આ આવ્યો, બરાબર. પણ ધારો કે તમને ક્રમમાં ગોઠવવાનું કીધું તો શું આવે? તો કે આ 3 નંબર, આ 1, આ 2, આ 3 અને આ 4 હોય તો 3 પછી કયો આવશે? 4 આવશે, બરાબર. પછી જોઈ લો R બોન્ડ OH અને પછી CH ટ્રિપલ બોન્ડ CH છે તો R બોન્ડ OH વાળું પહેલા આવશે, પછી 1 અને પછી 2. તો ક્રમ જે છે ધારો કે પૂછાણું તો એ આવું થઈ જશે આન્સર, બરાબર. અહીંયા સૌથી વધુ એસિડિક એમ પૂછાણું છે તો આ સૌથી વધુ એસિડિક થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કયો નાઇટ્રોજન સૌથી વધુ બેઝિક છે? તો અહીંયા આગળ
બંધારણ છે એ બહુ સરસ રીતે દર્શાવ્યું છે. આવું આવે ત્યારે બહુ ડરી નહીં જવાનું, પણ આપણે જે પ્રમાણે કન્સેપ્ટ શીખ્યા છીએ એ પ્રમાણે વિચારવાનું. તો અહીંયા આગળ સૌથી વધુ બેઝિક આને 1 નંબર આપેલો છે, આને 2 અને આને 3 નંબર આપેલો છે, અને 1 2 3 કે બધા સમાન બેઝિક છે, આવો પ્રશ્ન છે. તો બેઝિકતા, જો એસિડ અને બેઝની અંદર આપણે જે પ્રશ્નો કર્યા, એક કોમન મેટર યાદ રાખજો કે જ્યારે એસિડિકતા જોઈશું ત્યારે એ ઓલવેઝ H+ ના સંદર્ભમાં હશે કે કોણ સરળતાથી H+ મુક્ત કરી શકે. નંબર 1 એટલે H+ ની સાંદ્રતા જેટલી વધુ એટલી એસિડિકતા વધારે. H+ ની સાંદ્રતા ક્યારે વધુ હોય તો કે H+ મુક્ત થયા પછી H+ મુક્ત થાય એટલે પાછળ શું વધે? માઇનસ, એટલે ઋણ વીજભારિત હોય, એને કોન્જ્યુગેટ બેઝ કહેવાય. અને એ કોન્જ્યુગેટ બેઝની સ્થિરતા જેટલી વધારે એટલો એ વધુ એસિડિક કહેવાય. કોન્જ્યુગેટ બેઝની સ્થિરતા વધુ એમ એ વધુ એસિડિક ગણાય. ક્લિયર છે? જ્યારે તમે બેઝની વાત કરતા હો ત્યારે ઇલેક્ટ્રોન યુગ્મ કેટલી સરળતાથી આપી શકે એમ જોવાનું હોય, અને ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી કોણ આપી શકે? જ્યાં સંસ્પંદન ન થતું હોય, જ્યાં આગળ કોઈ -I અથવા તો -M અસરવાળો સમૂહ ન હોય, તો એ સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે. ઇન શોર્ટ, જે ઇલેક્ટ્રોન યુગ્મ લોકેલાઇઝ્ડ હોય એટલે કે સ્થાયી હોય, એક જગ્યાએ એનું સ્થાન નિશ્ચિત હોય, એ સરળતાથી આપે. અહીંયા આગળ આ ઇલેક્ટ્રોન યુગ્મ, તો આ જે વલય દર્શાવ્યું છે એને હું જો થોડીક વાર માટે દૂર કરું તો અહીંયા આગળ શું આવે? શું તમે વિચારો? ઓલ્ટરનેટ ડબલ બોન્ડ આવે કે નહીં? બરાબર, ઓલ્ટરનેટ ડબલ બોન્ડ તમે કોઈ પણ ડબલ સિંગલ લોન પેર થયું કે નહીં? તો આ લોન પેર છે અહીંયા સંસ્પંદનમાં છે, એનો અર્થ એમ કે સંસ્પંદનમાં છે તો એ સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ પ્રાપ્ય ન થાય. C ડબલ બોન્ડ O બોન્ડ NH2, તો આ જે NH2 છે એ NH2 ને CO ની -I અસર લાગુ પડશે. કઈ? -I અસર લાગુ પડશે. બરાબર, આમ તો ડબલ સિંગલ લોન પેર એમ થાય, પણ એમાં હા, ડબલ સિંગલ અને લોન પેર એટલે તમે -I અસર પણ કહી શકો, -M અસર પણ કહી શકો. તો એના કારણે સરળતાથી લોન પેર નહીં મળે. જ્યારે અહીંયા આવો કોઈ પ્રોબ્લેમ નથી. ડબલ સિંગલ સિંગલ છે, આ બાજુ સિંગલ 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 જ છે આ બધી. ઇટ મીન્સ કે આ NH જે છે એ એવો છે કે જેનું ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ જગ્યાએ સંસ્પંદનમાં નથી, અથવા તો નજીકમાં કોઈ -I અસર કે -M અસર દર્શાવતો સમૂહ નથી. માટે આ જે છે એ કેવો થશે? સૌથી વધુ બેઝિક થશે. બરાબર? ત્યાર પછી કયો બેઝ સૌથી વધુ પ્રબળ છે? આઈ થિંક આ ક્વેશ્ચન આવી ગયેલો છે, આપણે રિપીટ નથી કરતા. પાયરોલ છે, એનિલિન છે, પિરિડીન છે, અને ચોથું જે છે એને પિપેરિડીન કહેવાય. પિરિડીન છે એનું અંદરના ડબલ બોન્ડનું સંપૂર્ણ રિડક્શન થઈ ગયું હોય તો એને શું કહેવાય? પિપેરિડીન. તો એમાં બધા સિંગલ બોન્ડેડ કાર્બન છે એટલે ત્યાં આગળ +I આવે, પણ એકેય -I કે એરોમેટિસિટી કે સંસ્પંદન આવું કશું આવતું નથી. એટલે 4 નંબર જે છે એ સૌથી વધુ બેઝિક થશે. બરાબર, આ રીતે જે છે બંધારણ આ રીતે. તો આ કેવું થશે? સૌથી વધુ બેઝિક થશે. ત્યાર પછી નીચેનામાંથી કયો
નિર્બળ બેઝ છે અથવા તો સૌથી વધુ નિર્બળ બેઝ છે. જો પ્રશ્ન છે એ ઉલટો પૂછાયો, આમ જનરલી સૌથી વધુ બેઝિક પૂછાય, પ્રબળ બેઝ પૂછાય, આ નિર્બળ પૂછાયો. તો C6H5 CH2NH2 આમ હોય, C6H5 CH2NH3 હોય, NO2 CH2NH2 હોય અને CH3NHCHO હોય. જો આવું હોય તો આ જે બંધારણો આપેલા છે એ પૈકી સૌથી નિર્બળ કોણ છે એમ જોવાનું છે. તો જનરલી પ્રબળ કોણ હોય તો કે જેમાં પ્લસ આઈ વાળા સમૂહ હોય અથવા તો માઇનસ આઈ વાળા સમૂહ ન હોય. તો અહીંયા C6H5 CH2NH2 આ માઇનસ આઈ અસર દર્શાવે પણ દૂર છે, એટલી બધી નહીં હોય, હશે તો બહુ તો માઇનસ આઈ. C6H5 CH2NHCH3 એટલે CH3 ની પ્લસ આઈ લાગે, આની માઇનસ આઈ લાગે પણ બહુ ઓછી લાગે. ફિનાઇલ સમૂહ કોન્જુગેશનમાં ન હોય તો માઇનસ આઈ અસર લગાડે, યાદ રાખજો, બરાબર. NO2 CH2NH2 તો કે આ જે છે એ માઇનસ આઈ અસર લગાડે અને NO2 માઇનસ આઈ માં પ્રબળ છે. જ્યારે અહીંયા તો કે અહીંયા CHO આ પણ માઇનસ આઈ લગાડે અને અહીંયા CH3 ની શું થાય પ્લસ આઈ. તો CH3NHCHO આમ જ્યારે લ્યો, બરાબર, અને અહીંયા આગળ આવે તો સૌથી વધુ નિર્બળ જે છે તો CH3NHC ડબલ બોન્ડ O બોન્ડ H આમ થાય. એટલે CH3NH આ ડબલ સિંગલ લોન પેર એટલે રેઝોનન્સ પણ થશે, બરાબર. તો એ કેવી અસર બતાવશે માઇનસ એમ અસર. જ્યારે અહીંયા માઇનસ આઈ છે, સ્ટ્રોંગ માઇનસ આઈ છે પણ રેઝોનન્સ નથી, એટલે સૌથી નિર્બળ બેઝ જો થાય તો એ આ થશે 4 નંબર CH3NHCHO. ક્લિયર છે? ઓકે. હવે કેટલાક બંધારણો જોઈએ કે જેમાં કોઈ સમૂહ હાજર હોય તો કેવા પ્રકારનો સમૂહ હાજર છે અને એના કારણે કેવી અસર અને કોણ વધુ પ્રબળ થશે એની જનરલ ઇન્ફોર્મેશન છે. અહીંયા આગળ COOH અને આપણને એવું કીધું કે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ EWG એટલે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ આવતું હોય તો એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો એટલે માઇનસ એમ અસર દર્શાવતા હોય અથવા માઇનસ આઈ અસર દર્શાવતા હોય. જનરલી માઇનસ એમ આવશે બેન્ઝીન રિંગ સાથે સીધા જોડાયેલા હોય ત્યારે. તો એક તો આપણે બહુ કોમન કહી દીધું આમાં કે જ્યારે ઓર્થો પોઝિશન ઉપર કોઈ પણ સમૂહ આવશે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ, ઓર્થો અસરને કારણે શું થશે તો કે બેન્ઝોઇક એસિડ એ સૌથી વધુ પ્રબળ એસિડ થશે. એટલે આપણે એની વાત ન કરીએ અહીંયા, પણ કઈ વાત કરી તો કે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ કઈ પોઝિશન ઉપર હોય તો કે મેટા અને પેરા. તો આ મેટા અથવા પેરા પોઝિશન ઉપર હોય તો એ વધુ પ્રબળ એસિડ થશે કોના કરતા તો કે બેન્ઝોઇક એસિડ કરતા. જો આ જનરલ ફોર્મ છે, કોઈ પર્ટિક્યુલર તમને કેસ નથી આપેલો. અહીંયા COOH બેન્ઝોઇક એસિડ અને બેન્ઝોઇક એસિડ જે છે એની અથવા તો હા સોરી બરાબર છે, આ તો આવે નહીં ને, કેમ ન આવે ખબર પડી? તમે યાર આવું કરો સાવ. અહીંયા આવે ને ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ
આપણે શું યાદ રખાયું તમને? બેન્ઝોઇક એસિડના ઓર્થો પોઝિશન ઉપર કોઈ પણ સમૂહ આવે એટલે એવું જોવાનું જ નથી કે આ પ્લસ એમ છે ને આ માઇનસ એમ છે. કોઈ પણ સમૂહ આવે તેની એસિડિકતા સૌથી વધુ થશે. બરાબર? આ કમ્પેરિઝનની વાત છે. ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ હોય કઈ પોઝિશન ઉપર? તો કે મેટા કે પેરા પોઝિશન ઉપર હોય. તો એની એસિડિકતા એ બેન્ઝોઇક એસિડ કરતા ઓછી થશે. ઇલેક્ટ્રોન રિલીઝિંગ હોવો જોઈએ એટલે કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ કાં તો પ્લસ આઈ હોય કાં તો પ્લસ એમ હોય. પ્લસ આઈ ક્યાં હોય? મેટા ઉપર. અને પ્લસ એમ ક્યાં હોય? પેરા ઉપર. અને નીચે એ સ્પષ્ટતા કરી દીધી કે ભાઈ બેન્ઝોઇક એસિડ છે અને જો એના ઓર્થો પોઝિશન ઉપર કોઈ ગ્રુપ આવે છે, બરાબર, આ જે ગ્રુપ છે એ કેવું હોય? તો કે ભાઈ ઇલેક્ટ્રોન આકર્ષક પણ હોઈ શકે કે ઇલેક્ટ્રોન રિલીઝિંગ ઇલેક્ટ્રોન દાતા સમૂહ પણ હોઈ શકે. પણ એ બધી જ સ્થિતિમાં આ જે છે એની એસિડિકતા એ આના કરતા એટલે કે બેન્ઝોઇક એસિડ કરતા વધુ થશે, જેને આપણે ઓર્થો ઇફેક્ટ કહીએ છીએ. અથવા તો આપણે ઇવન એમ પણ લઈ શકીએ કે કોઈ પણ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હોય કે મેટા, ટૂંકમાં પેરા, મેટા કે પેરામાં પણ કોઈ પણ સમૂહ હોય તો એના કરતાં પણ ઓર્થો પોઝિશન ઉપર જે હશે તો એ ઓર્થો ઇફેક્ટને કારણે તેની એસિડિકતા સૌથી વધુ થશે. સાથે આપણને લખ્યું છે એક્સેપ્ટ ઇન એન્થ્રાનિલિક એસિડ, એટલે કે એન્થ્રાનિલિક એસિડ સિવાય. આ બધા માટે સાચું છે. કોના માટે સાચું નથી? એન્થ્રાનિલિક એસિડ સિવાય. બાકી બધા માટે સાચું છે, આના માટે સાચું નથી. કેમ એ આપણે હમણાં જોશું. એક તો એન્થ્રાનિલિક એસિડ એ જનરલ નેમ છે એટલે કોમન નેમ છે, એનું બંધારણ જોવું પડશે અને બંધારણમાં એવું શું છે એ પણ જોવું પડશે કે જેના કારણે એ સૌથી વધુ એસિડિક નથી બનતો. બરાબર? ઓકે, આ પ્રકારના જનરલ ફોર્મ આપણને આપેલા છે. ત્યાર પછી જુઓ તો નાઇટ્રોક્લોરો એટલે શું થયું? પેરા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ, પેરા ક્લોરોબેન્ઝોઇક એસિડ અને બેન્ઝોઇક એસિડ. તો પેરા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ તો એમાં NO2 સમૂહ સ્ટ્રોંગ -M ઇફેક્ટ એટલે સૌથી વધુ. ત્યાર પછી Cl વાળો એટલે કે -I વાળો એટલે પેરા ક્લોરોબેન્ઝોઇક એસિડ આવે. ત્યાર પછી બેન્ઝોઇક એસિડ. શું કામ? તો કે એની પછી બધા લીધા એ +M અથવા +I વાળા લીધા. બરાબર? આપણે કમ્પેરિઝનમાં આ દરેક બંધારણ લઈ લીધા છે. એટલે બેન્ઝોઇક એસિડ, ત્યાર પછી પેરા મિથાઇલ બેન્ઝોઇક એસિડ. તો પેરા મિથાઇલ બેન્ઝોઇક એસિડમાં મિથાઇલ શું બતાવશે? +I અને હાઇપર કોન્જ્યુગેશન. પણ એની ઇફેક્ટ +M કરતા ઓછી હોય એટલે એસિડિકતા એની વધારે આવશે. કોના કરતા? +M સમૂહ હાજર હોય એના કરતા. ત્યાર પછી પેરા મિથોક્સી બેન્ઝોઇક એસિડ અને પેરા હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. હા, અહીંયા આગળ આની હું સરખામણી કરું કે આ વધુ છે. તો આની કરતા આની એસિડિકતા વધુ. કારણ શું? તો કે આની જે +M અસર અને આની +M અસર તમે સરખાવો તો આની +M અસર વધુ. જેમ +M અસર વધુ એમ એસિડિકતા ઓછી. આ તો મગજમાં છપાઈ ગયું હોવું જોઈએ કે ભાઈ એસિડિકતા જે છે એ કોની સાથે સમચલનમાં છે? તો કે -M અને -I સાથે. અને કોની સાથે વ્યસ્ત ચલનમાં છે? તો કે +I અને +M સાથે. જો કોઈ બે +I વાળા સમૂહ આવ્યા હોય તો એમાં
પ્લસ આઈ વાળા હોય એમાં જો કોન્જ્યુગેશન પ્રોપર હોય તો હાઇપર કોન્જ્યુગેશન પણ ચેક કરી લેવાનું, નહીતર પ્લસ આઈ અસર કોની વધુ છે, જેની પ્લસ આઈ અસર વધુ એની એસિડિકતા ઓછી, જેમાં હાઇપર કોન્જ્યુગેશન વધુ એની એસિડિકતા ઓછી. એમ પ્લસ એમ અસરની અંદર પણ એ જ થાય, જેમ પ્લસ એમ અસર વધુ તેમ એસિડિકતા ઓછી. આવું લખવું હોય તો લખી રાખવાનું, પણ એ મારી દ્રષ્ટિએ લખવા કરતા પ્રોપરલી સમજાય અને યાદ રહી ગયેલું હોવું જોઈએ. એટલે અત્યારે લખી લ્યો તો પાછું સમજી અને એ યાદ રહી જવું જોઈએ. તો એ પરમેનન્ટ સ્ટેટમેન્ટ યાદ રાખી લ્યો તો તમને બહુ બધી જગ્યાએ ઉપયોગમાં આવશે. ઓકે, ત્યાર પછી રિલેટિવ સ્ટ્રેન્થ ઓફ ટોલ્યુઇક એસિડ. કેવું નામ આપ્યું? ટોલ્યુઇક એસિડ. એટલે કે ટોલ્યુઇન પણ છે અને કાર્બોક્સિલિક એસિડ પણ છે, એટલે ટોલ્યુઇક એસિડ. તો ટોલ્યુઇક એસિડની અંદર બેન્ઝોઇક એસિડ છે અને એના ઓર્થો પોઝિશન ઉપર મિથાઇલ છે. તો ઓર્થો પોઝિશન વાળો તો ઓલવેઝ સૌથી વધુ એસિડિક છે, કારણ કે ઓર્થો ઇફેક્ટ લાગે છે ત્યાં. પછી બેન્ઝોઇક એસિડ છે. આની પહેલા આપણે જે જનરલ ફોર્મમાં જે લખ્યું છે એ જ વસ્તુ અહીંયા રિપીટ થાય છે. આવું કર્યું હતું કે નહીં? બરાબર, તમે જુઓ EWG વાળો, પછી ERG વાળો હોય, બરાબર, પછી ERG વાળો જે છે એની પહેલા બેન્ઝોઇક એસિડ વાળો છે, એટલે EWG વાળો, પછી બેન્ઝોઇક એસિડ ને પછી ERG એટલે ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ. આમ હતું. એમાં પાછું મેટા ને પેરા વાળું હોય તો આપણને એ ધ્યાન રહેવું જોઈએ કે અહીંયા આગળ CH3 છે અને અહીંયા આગળ શું થાય? આમ જો હોય, અહીંયા તમારે એવો પ્રશ્નનો જવાબ આપવો જોઈએ, અથવા તો તમારા મનમાં એવો પ્રશ્ન થવો જોઈએ કે આ મેટા સ્થાન ઉપર છે ને આ પેરા સ્થાન ઉપર છે, તો પ્લસ આઈ તો આની વધારે થાય ને આની ઓછી થાય. તો જેની પ્લસ આઈ અસર ઓછી હોય એની એસિડિકતા વધુ હોવી જોઈએ. તો આની એસિડિકતા ઓછી કેમ ને આની એસિડિકતા વધુ કેમ? થાય છે આવો પ્રશ્ન? તો સારું કહેવાય. નથી થતો તો તકલીફ કહેવાય. ઓકે, આઈ હોપ કે થયો હશે, પણ લગભગ બધાને પાછું જેને એને ખબર હશે એને નહીં થયો હોય પ્રશ્ન કે અહીંયા આગળ હાઇપર કોન્જ્યુગેશન ન થાય. નોટ ડાઉન. પ્લસ હાઇપર કોન્જ્યુગેશન મેટા સ્થાન પર ન થાય. બેન્ઝીન રિંગના મેટા સ્થાન પર આલ્કાઇલ સમૂહ આવે તો ત્યાં હાઇપર કોન્જ્યુગેશન ન થાય. કૌંસમાં લખી રાખવાનું પાછું, ઓર્થો અને પેરા સ્થાન પર જ થાય. ઓર્થો અને પેરા સ્થાન ઉપર જ થાય. તો પ્લસ આઈ અસર કરતા હાઇપર કોન્જ્યુગેશન વધુ કહેવાય. તો અહીંયા પેરા સ્થાન ઉપર હાઇપર કોન્જ્યુગેશનને કારણે આની એસિડિકતા ઘટશે અથવા વધુ ઓછી હશે આના કરતા. બરાબર. તો એક ક્રમ જે છે એ ટોલ્યુઇક એસિડનો આવો આપણને મળે. રિલેટિવ એસિડિક સ્ટ્રેન્થ ઓફ એનિસિક એસિડ. બેન્ઝીન ઉપર OCH3 હોય તો એનિસોલ કહેવાય, અને એમાં COOH આવ્યો એટલે એનિસિક એસિડ એવું નામ આપી દીધું. જનરલ નેમ છે, કોમન નેમ છે. બરાબર. બાકી એમ પણ કહી શકાય કે 2-મિથોક્સી બેન્ઝોઇક એસિડ અથવા તો 2-મિથોક્સી બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ, આમ કહી શકાય. તો અહીંયા આગળ બેન્ઝીન ઉપર COOH, એના ઓર્થો પોઝિશન ઉપર OCH3, તો 2-મિથોક્સી બેન્ઝોઇક એસિડ થઈ ગયું. પછી OCH3 3-મિથોક્સી, ત્યાર પછી બેન્ઝોઇક એસિડ, બેન્ઝોઇક એસિડ, અને છેલ્લે COOH અને OCH3. તો આ પણ આઈ હોપ કે આ તમને સમજાતું હશે, કારણ કે આપણે ઓલરેડી આ બધું શીખી ગયા છીએ.
અહીંયા જુઓ તો ઓર્થો પોઝિશન છે તો શું આવે તો કે ઓર્થો ઇફેક્ટ આવે અને આપણે એવું કીધું કે પ્લસ એમ કે માઇનસ એમ કશું જોવાનું નથી. ક્યારે ઓર્થો પોઝિશન ઉપર બેન્ઝોઇક એસિડના ઓર્થો પોઝિશન ઉપર કોઈ પણ સમૂહ આવતો હોય તો એની એસિડિકતા સૌથી વધુ. પછી મેટા પોઝિશન ઉપર કેમ આવ્યું આગળ તો કે મેટા પોઝિશન ઉપર પ્લસ એમ ન લાગે. સમજો આ પ્લસ એમ ન લાગે તો માત્ર કયું આવે તો કે હવે તો કે માત્ર માઇનસ આઈ અસર અને માત્ર માઇનસ આઈ અસર હોય તો એના કારણે તો એસિડિકતા વધે એટલે બેન્ઝોઇક એસિડ કરતા પહેલા આવ્યું અને ત્યાર પછી પેરા સ્થાન ઉપર હોય તો લાગે પ્લસ એમ અસર એના કારણે એસિડિકતા ઘટે. ક્લિયર છે? ઓકે. બંને સાઈડમાં OH હોય 2,6 ડાયહાઇડ્રોક્સી બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ તો બે બાજુએથી OH હોય તો ઓર્થો ઇફેક્ટ વધુ લાગે તો એની એસિડિકતા સૌથી વધુ થાય. કોના કરતા તો કે એક OH એટલે એક જ બાજુએથી OH ને કારણે ઓર્થો ઇફેક્ટ લાગતી હોય. ત્યાર પછી ઓલવેઝ મેટા વાળો આવે. કેમ મેટા વાળો આવે? પ્લસ એમ વાળા સમૂહમાં તો પ્લસ એમ અસર વાળા સમૂહો હોય તો મેટા વાળો એટલા માટે આવે કારણ કે અહીંયા માઇનસ આઈ માત્ર મેટા સ્થાન ઉપર કઈ અસર લાગે? માઇનસ આઈ અસર જ લાગે. ત્યાર પછી બેન્ઝોઇક એસિડ ત્યાર પછી લઈ લો તો શું આવે? શું બાકી રહ્યું હવે? પેરા પોઝિશન ઉપર રહ્યું તો આ જે છે એ પેરા હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ અને આ જે ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ છે એની બીજી વિશેષતા એ આવી થશે કે જેમાં આ જે COOH હોય એ H પ્લસ ગુમાવે એટલે C ડબલ બોન્ડ O બોન્ડ O માઇનસ અને અહીંયા જે OH છે એ OH નો H આ બે વચ્ચે હાઇડ્રોજન બંધ બને કે જેના કારણે એની સ્થિરતામાં વધારો થાય. અંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ તો આના કારણે આ જે છે એ કેવો છે? અહીંયા ઓર્થો ઇફેક્ટ કરતા વધુ ઇફેક્ટ જે છે એ કોની આવે છે? અંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. તો CN માં ઓર્થો ઇફેક્ટ નહીં આવે અને OH માં નહીં આવે જેના કદ બહુ નાના છે. તો એવા સમૂહ CN માં શું થાય? C ટ્રિપલ બોન્ડ N રેખીય આકારમાં હોય અને જે બિચારો પોતે સીધો હોય એ બીજા કોઈ નડે નહીં. થાય ને એવું? એટલે અંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ જે છે એ અંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધને કારણે આ જે છે એ કેવું થશે? વધુ સ્થાયી થશે. તો આઈ હોપ કે આ પણ ક્લિયર થઈ ગયું હશે. બરાબર? એટલે એસિડિકતાનો ક્રમ જે છે એ આવો મળશે. ત્યાર પછી જોઈએ તો નાઇટ્રો સમૂહ તો અહીંયા આગળ NO2 સમૂહ જે છે એ -M ઇફેક્ટ શો કરે છે પણ અહીંયા NO2 ઓર્થો પોઝિશન ઉપર હોય તો ઓર્થો ઇફેક્ટને કારણે એ સૌથી વધુ એસિડિક છે. પેરા પોઝિશન ઉપર NO2 હોય તો -M અસરને કારણે એ એસિડિક છે એટલે આની એસિડિકતા ઓર્થો ઇફેક્ટને કારણે સૌથી વધુ. બાકી -M અસર તો બેમાં સરખી જ લાગે. બીજી રીતે વિચારો આમ તો ઓર્થો ઇફેક્ટ લાગે એટલે આપણે બેન્ઝોઇક એસિડમાં બીજું કંઈ વિચારતા જ નથી. બરાબર? તો અહીંયા -M અસર પેરા પોઝિશન ઉપર. ત્યાર પછી મેટા ઉપર NO2 હોય -M લાગે ને? શું કીધું? હવે હમણાં તો તમે કહેતા હતા કે મેટા સ્થાન ઉપર -M અસર ન લાગે. તમે સાહેબ વારે ઘડીએ ભૂલી જાઓ છો. કઈ અસર લાગશે? કઈ લાગશે? માત્ર -I. ક્લિયર છે? ઓકે. તો આમ આવી જશે ક્રમ. તો આમાં
એક એક સમૂહની હાજરીમાં જે ક્રમ આવે એ આપણે ક્રમ લઈ લીધો છે. એમિનો બેન્ઝોઇક એસિડ અથવા તો એન્થ્રાનિલિક એસિડ જેને કહીએ છીએ એ હવે જોઈએ. અને એ પહેલા જરા હું એ સિવાયનો જે ભાગ છે એ હું લઈ લઉં. તો અહીંયા આગળ એમિનો બેન્ઝોઇક એસિડની અંદર જો એસિડની પ્રબળતાનો ક્રમ જોઈએ. હવે જ્યારે એસિડની પ્રબળતાનો ક્રમ જોતા હોઈએ એનો અર્થ એમ કે COOH ઉપર બેન્ઝીન સાથે જે સમૂહ જોડાયેલા છે એની કેવી અસર થશે, અને એ રીતે જોવામાં આવે. સાથે સાથે ઓર્થો એમિનો બેન્ઝોઇક એસિડ જે છે એની પણ વાત કરીએ. તો અહીંયા આગળ પહેલા હું આ બંનેની કમ્પેરિઝન કરીશ અને પછી હું તમને આ બંનેની અંદર વાત કરીશ. આ બંનેમાં ઓર્થો એમિનો બેન્ઝોઇક એસિડ અને પેરા એમિનો બેન્ઝોઇક એસિડ આ બંનેમાં તો કે +M અસર થાય તો કોમન છે, તો કે હા +M અસર કોમન છે. ઓકે, +M અસર પછી શું જોવામાં આવે તો કે પછી -I અસર જોવામાં આવે. અને -I અસર એ આમાં આ બંધારણની અંદર -I અસર વધુ હશે, જેના કારણે આ બંનેની જો કમ્પેરિઝન કરવામાં આવે તો આ બંનેની કમ્પેરિઝનની અંદર આ બંધારણ એ વધુ એસિડિક થશે. ક્લિયર થાય છે? ઓકે, આમાં ઝ્વિટર આયન બને. ઝ્વિટર આયન શું છે સમજો. આ બેન્ઝોઇક એસિડ છે અને જો બેન્ઝોઇક એસિડને આપણે દર્શાવીએ કે એ બોન્ડ C બોન્ડ OH હોય આમ, અને અહીંયા બોન્ડ NH2 હોય, તો આની વચ્ચે હાઇડ્રોજન બંધ બને, આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ, પણ એ નિર્બળ છે. અહીંયા આગળ લોન પેર હોય એટલે એ લોન પેર આપી અને H+ ને સ્વીકારે. હવે જ્યારે એ H+ ને સ્વીકારે, કારણ કે નાઇટ્રોજન છે એ શું બતાવે? બેઝિક ગુણધર્મ બતાવે, એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની વૃત્તિ બતાવે. COOH શું બતાવે? H+ ગુમાવવાની વૃત્તિ બતાવે. એટલે આ H+ ગુમાવશે પણ અંદરની અંદર NH2 જે છે એ H+ સ્વીકારશે. પરિણામે સ્થિતિ જે છે એ C બોન્ડ O બોન્ડ NH3+ થાય. આમ આ જે બે બંધારણો વચ્ચે સંતુલન સ્થપાયેલું હશે અને આ જે બંધારણ છે એને કહેવાય ઝ્વિટર આયન. કે જ્યારે બંધારણમાં ને બંધારણમાં એક એસિડિક સમૂહ H+ ગુમાવે છે અને બીજો બેઝિક સમૂહ એ H+ સ્વીકારે છે, અને એવા બે બંધારણો વચ્ચે સંતુલન સ્થપાતું હોય ત્યારે આવો જે આયન મળે છે કે જેમાં બંધારણમાં એસિડિક ભાગ છે એ H+ ગુમાવે છે અને બેઝિક ભાગ છે એ H+ મેળવે છે એ જ બંધારણમાં, ત્યારે તેને ઝ્વિટર આયન કહેવામાં આવે છે. તો આ ઝ્વિટર આયન જે બને છે એના કારણે શું થશે તો કે H+ છે એ રિલીઝ તો થવાનો જ નથી, બહુ ઓછા પ્રમાણમાં મુક્ત થશે. દ્રાવણમાં H+ આયન મુક્ત થાય તો H+ આયનની સાંદ્રતા વધે, અને એ સાંદ્રતા વધે તો એસિડિકતા વધે. તો એ દ્રષ્ટિએ જોવા જાવ તો એની એસિડિકતા પ્રમાણમાં ઓછી છે, પણ જ્યારે આ NH3+ બનશે તો પાછો એની H+ ગુમાવવાની વૃત્તિ વધુ હશે. તો એ રીતે ત્યાં એની એસિડિકતા જે છે એ એસિડિકતા આ બંનેની કમ્પેરિઝનમાં ઘટશે. એટલે એસિડિકતા ઓછી છે, પણ સરખામણી આપણે ઓર્થો અને પેરાની જ કરવાની છે. તો ઓર્થો અને પેરાની જો સરખામણી કરીએ તો એની અંદર પાછો ઓર્થો વાળો એ વધુ એસિડિક થશે, કારણ કે બાકીની બધી મેટર છે એ સરખી થાય છે, અને બાકીની બધી મેટર જે છે એ સરખી થાય છે. એટલા માટે અહીંયા આગળ આ ઓર્થો એમિનો બેન્ઝોઇક એસિડ જે છે એ વધુ એસિડિક થાય પેરા એમિનો બેન્ઝોઇક એસિડ કરતા. તો અહીંયા આગળ ઝ્વિટર આયન, હવે ઝ્વિટર આયન છે એ ઓર્થો પોઝિશન ઉપર પણ બને, મેટા ઉપર બને, પેરા ઉપર બને, પછી એની પ્રમાણ છે એ ઘટતું જાય.
તો અહીંયા આગળ મેટા પોઝિશન ઉપર જે છે એટલે નોર્મલી એમ કહેવું જોઈએ કે મેટા પોઝિશન ઉપર કઈ અસર હોય? -I. તો -I અસર પ્રમાણે આની એસિડિકતા બેન્ઝોઇક એસિડ કરતાં વધુ હોવી જોઈએ, પણ અહીંયા પણ ઝ્વિટર આયન બને છે અને એ ઝ્વિટર આયનને કારણે એની એસિડિકતામાં ઘટાડો થાય છે. એટલે બેન્ઝોઇક એસિડ જે નોર્મલી -I વાળો સમૂહ હાજર હોય ત્યારે નોર્મલી આ એબનોર્મલ કેસ છે એટલે આખો કેસ યાદ રાખી લો તોય ચાલે એવું છે. એક જ કેસ છે આવો કે નોર્મલી -I સમૂહ હાજર હોય ત્યારે એની એસિડિકતા વધુ હોય કોના કરતાં? બેન્ઝોઇક એસિડ કરતાં. પણ તેમ છતાં અહીંયા ઝ્વિટર આયન બનવાને કારણે એની એસિડિકતા ઓછી છે, પણ એનું પ્રમાણ અહીંયા વધુ હશે એટલે આની એસિડિકતા આના કરતાં પણ ઓછી છે, કારણ કે અહીંયા પ્રમાણમાં -I અસર પણ જોવા મળશે. અહીંયા આગળ +M અસર છે, અહીંયા આગળ માત્ર -I આવે એટલે એ આગળ આવ્યું, અને બીજું ઝ્વિટર આયન એટલે આના કરતાં ઓછું. તો ઝ્વિટર આયનના કારણે આના કરતાં ઓછું અને -I અસરને કારણે આના કરતાં વધુ એસિડિક છે. આ +M અસર થઈ. હવે બેવની +M અસર સરખી હોય તો -I જોવી જોઈએ. ઝ્વિટર આયન આમાં પણ બને છે, ઝ્વિટર આયન આમાં પણ બને છે, તો -I અસર ઓર્થોવાળાની વધુ થાય એટલે ઓર્થો એમિનો બેન્ઝોઇક એસિડની એસિડિકતા પેરા એમિનો બેન્ઝોઇક એસિડ કરતાં વધુ છે. એટલે ક્રમ જે આવ્યો આને બંધારણ 1 કહીએ, આ 2 પછી 3 અને 4 આમ થયો ક્રમ જે છે એ. આ સૌથી વધુ એસિડિક, એનાથી ઓછો એસિડિક, એનાથી ઓછો એસિડિક અને આ સૌથી ઓછો એસિડિક થશે. ક્લિયર છે? ઓકે. તો આ ઝ્વિટર આયન ક્યારે આવે? જ્યારે બંધારણમાં જ કોઈ એસિડિક સમૂહ એ SO3H હોય અથવા COOH હોય કે જે H+ ગુમાવે અને NH2 સમૂહ જે છે એ H+ સ્વીકારે, તો એવી જે સ્થિતિ છે તો એ બે બંધારણો વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય અને એને શું કહેવાય? ઝ્વિટર આયન કહેવામાં આવે છે. ક્લિયર છે? ત્યાર પછી રિલેટિવ એસિડિક સ્ટ્રેન્થ ઓફ ક્લોરોબેન્ઝોઇક એસિડ. તો ક્લોરોબેન્ઝોઇક એસિડની અંદર આપણે કાંઈ ચર્ચા કરવાની જરૂર નથી. એટલા માટે નથી કારણ કે કોમન છે, ઓર્થો પોઝિશન ઉપર ઓર્થો ઇફેક્ટ લાગે છે એટલે એ સૌથી વધુ એસિડિક છે. મેટા અને પેરા વાળું લ્યો તો -I ઇફેક્ટ છે બંને જગ્યાએ, તો -I ઇફેક્ટ મેટાની વધારે લાગે એટલે મેટા ક્લોરોબેન્ઝોઇક એસિડ પહેલા છે, એની પછી પેરા ક્લોરોબેન્ઝોઇક એસિડ છે અને છેલ્લે બેન્ઝોઇક એસિડ છે, કારણ કે Cl ની -I ઇફેક્ટને કારણે એ બધા વધુ એસિડિક છે. પણ વિશિષ્ટ નોંધ આપણે જે કરેલી છે એને સમજીએ. જો પેરા ક્લોરોબેન્ઝોઇક એસિડ અને પેરાફ્લોરોબેન્ઝોઇક એસિડ આ બેની સરખામણી કરવાની આવે અને એ સમયે આ પેરાક્લોરોબેન્ઝોઇક એસિડની એસિડિકતા વધુ છે. હવે પ્રોબ્લેમ શું છે? તો કે પ્રોબ્લેમ એવો છે કે જોવા જઈએ તો -I ઇફેક્ટ જો જોઈએ ને તો એ ફ્લોરિનની વધુ હોય ક્લોરિન કરતા. પણ આપણા સબ્જેક્ટમાં તકલીફ છે, કિંતુ પરંતુ બહુ આવે. બરાબર? એ તો બધા જતા રહ્યા કે જે લોકો કિંતુ પરંતુ જેવા શબ્દો જિંદગીમાં વાપરતા જ નહોતા. ખબર છે ને? મહાભારતની અંદર એક ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય અને કૃપાચાર્ય આ 3 જણા મનોમંથન કરતા હોય છે એની જે પરિસ્થિતિઓ છે, અને વિદુરજી હોય છે અને એમાં ગુરુ દ્રોણ કે એ કોઈક એક જણ કિંતુ શબ્દ વાપરી અને કંઈક કહેવા જતા હોય છે અને ત્યારે ભીષ્મ પિતામહ છે એ બહુ સરસ એક ડાયલોગ, સિમ્પલ પણ બહુ જ ઇફેક્ટિવ કહી શકાય એવો ડાયલોગ બોલે છે
कि हमारे शब्दकोश में किंतु परंतु जैसे शब्द आए ही कहां से, એટલે they are highly strongest person, they are highly confident about their thoughts. એ ખૂબ જ આમ સ્પષ્ટતા એના વિચારોથી, એના આત્મવિશ્વાસથી, એટલે એ આમ ન થાય, આમ થશે તો આમ, પણ આમ થઈ ગયું તો, આવા કોઈ શબ્દો એના જીવનમાં હતા જ નહીં. એટલે એનો કોન્ફિડન્સ લેવલ જે છે ને એ કેટલું બધું હાઈ છે, એનો થિંકિંગ પાવર એ કેટલો બધો સ્ટ્રોંગ છે કે આમ જ થાય અથવા આમ ન જ થાય એટલા ક્લિયર છે. એટલે આપણે જો મહેનત કરીએ તો પોસિબલ છે, પણ હવે આપણે સબ્જેક્ટ એવો લઈને બેઠા છીએ કે અહીંયા વારે તહેવારે કિંતુ પરંતુ તો આવી જ જાય. કિંતુ પરંતુ શું છે તો કે સીએલ જે છે એ સીએલ આપણને ખબર છે કે લોન પેર છે, પ્લસ એમ ઇફેક્ટિવ નબળી છે તો ખરી. એટલે આની પ્લસ એમ અથવા પ્લસ આર કહી શકો, અને આની જે પ્લસ એમ છે આમાં જે પ્લસ એમ ઇફેક્ટ આવે તો એ પ્લસ એમ ઇફેક્ટ કઈ આવે તો કે ક્લોરીનની 3p કક્ષક અને આ બેન્ઝીન રિંગનો જે કાર્બન છે એની 2p આવે. કઈ આવે? 3p અને 2p આવે. તો આની વચ્ચેનું સંમિશ્રણ તમને ઓલું બેક બોન્ડિંગની અંદર મેં સમજાવેલું કે 3p 2p તો એ થોડુંક મુશ્કેલ હોય, અને અહીંયા આગળ ફ્લોરિન છે તો ફ્લોરિનની અંદર કેવું થાય 2p 2p. તો પ્લસ એમ ઇફેક્ટ જે છે એ બેની જો સરખામણી કરવામાં આવે તો 2p 2p, કારણ કે ફ્લોરિનની અંદર એ 2p કક્ષક, બેન્ઝીન રિંગનો કાર્બન એમાંય 2p કક્ષક, તો એની વચ્ચેનું જે 2p 2p વચ્ચેનું જે સંમિશ્રણ થશે પ્લસ એમ ઇફેક્ટ આ લોન પર આપશે એને, તો એ ઈઝી હોય, વધુ સારું થઈ શકે. એટલે અહીંયા પ્લસ એમ અસર ક્લોરીનની સાપેક્ષમાં વધુ હોય, અને એટલે આની એસિડિકતા આના કરતા વધુ છે. કેમ તો કે ભલે માઇનસ આઈ વધુ છે પણ માઇનસ આઈ કરતા પ્લસ એમ આમાં વધી જાય. કોના કરતા? ક્લોરીન કરતા. એટલે પેરાક્લોરોબેન્ઝોઇક એસિડ એ પેરાફ્લોરો બેન્ઝોઇક એસિડ કરતા વધુ એસિડિક છે. જે જનરલી આ હોવું જોઈતું હતું એઝ પર સ્ટ્રોંગ માઇનસ આઈ ઇફેક્ટ, પણ આને બદલે આ છે. કારણ સમજાયું. અહીંયા 3p 2p કયું આવે? 3p 2p આવે. 3p 3p નહીં, 3p 2p, અને આમાં 2p 2p. 3p કોનો? ક્લોરીનનો. ક્લોરીનના જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે એ કઈ કક્ષકમાં હશે? 3p માં હશે. આ sp2 હાઇબ્રિડાઇઝેશન છે અને કાર્બન છે, તો કાર્બન પાસે જે કક્ષક હશે એ કઈ કક્ષક હશે? 2p કક્ષક, એટલે 3p 2p, અને આમાં બંનેની 2p 2p. તો 2p 2p વચ્ચે સ્વાભાવિક છે કે સંમિશ્રણ સારું થાય. એટલે પ્લસ એમ ઇફેક્ટ આના સાપેક્ષમાં આની વધારે હશે, એટલે આની એસિડિકતા ઓછી, આની વધારે. ક્લિયર? નેક્સ્ટ જોઈએ. ત્યાર પછી બેન્ઝોઇક એસિડની અંદર જો બંને બાજુએ મિથાઇલ સમૂહ આવેલો હોય તો એની ઓર્થો ઇફેક્ટ છે એ સૌથી વધુ થાય, CH3 અને CH3. એટલે ઓર્થો ઇફેક્ટને કારણે શું થાય? COOH આઉટ ઓફ ધ પ્લેન આવે. આઉટ ઓફ ધ પ્લેન આવે એટલે બેન્ઝીન રિંગ જે છે એની અથવા એની સાથે જોડાયેલા સમૂહની કોઈ અસર ન થાય, અને એની જે સ્થિરતા છે H+ દૂર થવાથી એ COO- માં સંસ્પંદન દ્વારા મળે, એટલે સૌથી વધુ એસિડિક થાય. એટલે બંને બાજુએ હોય તો ઓર્થો ઇફેક્ટ સૌથી વધુ લાગે, એટલે એ સૌથી વધુ એસિડિક થશે. ત્યાર પછી ટર્શરી બ્યુટાઇલ છે, એટલે બલ્કી ગ્રુપ થઈ ગયા ને, બરાબર. 3 મિથાઇલ સમૂહ આવ્યા, અહીંયા CH3, અહીંયા CH3 ને અહીંયા CH3, પણ એક જ બાજુ છે, એટલે આની સાપેક્ષમાં આની એસિડિકતા ઓછી છે, એટલે કે ઓર્થો ઇફેક્ટ ઓછી છે. અને આની કરતા એક જ મિથાઇલ આવતો હોય તો એની ઓર્થો ઇફેક્ટ ઓછી હોય, એટલે અહીંયા આગળ CH3 મૂકી દો.
તો એક ક્રમ જે છે એ આવો પણ આપણને મળે. ક્લિયર? ડાયકાર્બોક્સિલિક એસિડની વાત કરીએ તો COOH જે છે તો 2 વખત બેન્ઝીન રિંગ ઉપર COOH આવતો હોય તો એની ઇફેક્ટ જે છે તો એ કઈ ઇફેક્ટ આવશે? -M અને -I ઇફેક્ટ. તો -M અને -I ઇફેક્ટની અંદર -M સરખી હોય તો -I સરખાવવી પડે અને -I નજીકમાં વધુ લાગે. એટલે 1,2 બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ સૌથી વધુ એસિડિક થશે. ત્યાર પછી બેન્ઝીન 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ અને પછી બેન્ઝીન 1,3 ડાયકાર્બોક્સિલિક એસિડ, કારણ કે 1,3 માં મેટા ઉપર આવશે એટલે માત્ર -I લાગશે. પેરા ઉપર -I ઉપરાંત -M પણ લાગશે. એટલે એમ કહી શકાય કે 1,2 વાળો સૌથી વધુ, પછી 1,4 અને પછી 1,3 એમ આવશે. ઇફેક્ટ્સ ઓફ સબસ્ટિટ્યુઅન્ટ્સ ઓન ધ એસિડિટી ઓફ ફિનોલ્સ. ફિનોલ ઉપર શું અસર થાય? ફિનોલ જે છે એ ફિનોલ અને ફિનોલનું ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જે છે તો એના કારણે એટલે કે -M અસરવાળા સમૂહોની હાજરીમાં એની એસિડિકતા કેવી હશે? સૌથી વધુ. ત્યાર પછી ફિનોલની આવશે અને ત્યાર પછી +M અસરવાળો સમૂહ કોઈ હાજર હશે અથવા +I વાળો એટલે કે ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ હશે તો એની એસિડિકતા એનાથી ઓછી થશે. કમ્પેરિઝન લઈએ તો NO2 સમૂહ -M અસર દર્શાવતો સમૂહ છે એટલે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ હોય તો એની એસિડિકતા સૌથી વધુ. ત્યાર પછી 2,4 ડાયનાઇટ્રોફિનોલ, પછી 4 નાઇટ્રોફિનોલ, ઓર્થોનાઇટ્રોફિનોલ. બરાબર? 2,4,6 જે છે તો એ 2,4,6 વાળાની અંદર તો કે એ સૌથી વધુ થશે. આપણે ધ્યાન ક્યાં રાખવાનું છે? પેરાનાઇટ્રો અને ઓર્થોનાઇટ્રો. તો ઓર્થોનાઇટ્રોફિનોલમાં શું થતું હતું? હાઇડ્રોજન બોન્ડિંગ આપણે શીખી ગયા. તો એ હાઇડ્રોજન બોન્ડિંગને કારણે પેરા કરતા ઓર્થોવાળાની એસિડિકતા ઓછી છે એટલે એ રીતે આવશે. પછી મેટાવાળો આવશે અને લાસ્ટમાં ફિનોલ આવશે. તો આ પ્રકારનું ઓર્ડર છે એ આપણે જોઈ ગયા છીએ. ત્યાર પછી કમ્પેરિઝન ઓફ એસિડિક સ્ટ્રેન્થ ઓફ ક્રેસોલ. ક્રેસોલ એટલે બેન્ઝીન ઉપર OH અને CH3 આવતું હોય તો એને ક્રેસોલ કહેવાય. બરાબર? તો OH અને CH3 હોય તો શું થશે? ફિનોલની વધુ થશે કારણ કે CH3 એટલે +I અથવા તો +I અને હાઇપર કોન્જ્યુગેશન. તો હાઇપર કોન્જ્યુગેશનને કારણે અથવા +I ને કારણે એસિડિકતા ઘટે અને એમાં જે એસિડિક સ્ટ્રેન્થ આવશે તો હાઇપર કોન્જ્યુગેશન ક્યાં આવશે? ઓર્થો અને પેરામાં. હાઇપર કોન્જ્યુગેશનને કારણે શું થશે? તો કે એસિડિકતા ઘટશે. એસિડિકતા ઘટશે અને +I વાળો સમૂહ એ નજીક હોય તો એની અસર વધારે હોય. તો એ પ્રમાણે જોઈએ તો ફિનોલ સૌથી વધુ એસિડિક, પછી મેટાક્રેસોલ આવશે એટલે મેટા સ્થાન ઉપર CH3 હોય તો ખાલી +I લાગે, હાઇપર કોન્જ્યુગેશન ન થાય એટલે ફિનોલ પછી મેટા વાળો આવે. પછી પેરા અને ઓર્થોમાં પેરા વાળો આવે કારણ કે હાઇપર કોન્જ્યુગેશન બંનેમાં સરખું લાગે પણ +I પેરાની ઓછી હોય એટલે એની એસિડિકતા વધુ અને ત્યાર પછી ઓર્થો ક્રેસોલ આવશે. ક્લિયર? મિથોક્સી ગ્રુપમાં પણ મેટા મિથોક્સી ફિનોલ છે એ પહેલા આવશે અથવા તો 3-મિથોક્સી ફિનોલ કારણ કે ત્યાં -I લાગશે. હવે જ્યાં આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ ત્યાં હું બંધારણ નથી દોરતો એટલે મેટા પોઝિશન ઉપર -I લાગે એટલે એની એસિડિકતા સૌથી વધુ. પછી ફિનોલ, પછી ફિનોલની અંદર તો કે પછી OCH3 જે છે એમાં ઓર્થો વાળું પહેલા આવશે અને પછી પેરા વાળું આવશે. કેમ? તો કે ઓર્થો અને પેરા ઉપર +M લાગે એ તો સરખી જ લાગે.
તો પ્લસ એમ સરખી લાગતી હોય તો બીજું શું જોવાનું? આઈ અસર. OCH3 કઈ આઈ અસર બતાવે? માઇનસ આઈ. માઇનસ આઈ ક્યાં વધુ લાગે? નજીકમાં. એટલે ઓર્થો વાળો વધુ એસિડિક છે પેરાવાળા કરતા. બરાબર? એટલે પહેલા મેટા, પછી ફિનોલ, પછી ઓર્થોમિથોક્સીફિનોલ અને પછી પેરામિથોક્સીફિનોલ. આમ આવશે ક્રમ જે છે એ. પછી મિથોક્સી અને NH2 એમ કમ્પેરિઝન હોય તો સ્વાભાવિક છે કે એમાં મેટા પોઝિશન ઉપર હોય તો એ પ્લસ એમ કે માઇનસ એમ તો લગાવવાના નથી. તો માઇનસ આઈ લગાડશે તો માઇનસ આઈ કોની વધુ ને કોની ઓછી એ પ્રમાણે જોઈ લેવું પડે. બરાબર? તો એ પ્રમાણે જોવા જાવ તો OCH3 ની માઇનસ આઈ અસર વધારે NH2 કરતા, એટલે એ પહેલા આવશે અને NH2 વાળું પછી આવશે. પછી NH2 સમૂહ ફિનોલ ની અંદર આવતું હોય તો ફિનોલ ની અંદર OH અને NH2 મેટા ઉપર હોય તો પહેલા આવે. શું કામ? માઇનસ આઈ લાગે, પ્લસ એમ ન લાગે, એટલે પહેલા આવશે. પછી કયું આવશે? પછી ખાલી ફિનોલ આવશે. આમ ત્યાર પછી કયું આવશે? તો ત્યાર પછી શું આવશે? તો કે ત્યાર પછી આવશે OH અને NH2. આમ આવશે. શું કામ? તો કે પ્લસ એમ તો ઓર્થો ને પેરામાં સરખી જ લાગે. અસર સરખી એક લાગતી હોય તો બીજી અસર જોવાની બીજી કઈ લાગે? માઇનસ આઈ, અને એ ઓર્થો ઉપર વધારે હોય. એટલે અહીંયા જે છે NH2 જે છે તો એ પહેલા આવશે અને પેરા એમિનો કેવી આવશે? પછી આવશે. જનરલ ફોર્મમાં આપણે હેલોજન છે તો એની વાત કરી ગયા, અને પછી એ સિવાય આમાં એક જે વાત કરવાની રહે ફિનોલની અંદર OH અને Cl હોય તો એની સ્ટ્રોંગ માઇનસ આઈ ઇફેક્ટને કારણે એની એસિડિકતા જે છે એ સૌથી વધુ થશે. ત્યાર પછી કયું આવશે? Br વાળું આવશે. OH અને Br સમજો. ત્યાર પછી કયું આવશે? OH અને I, અને છેલ્લે શું આવશે? છેલ્લે આવશે એ OH અને F. આવું કેમ થયું? તો કે આની અંદર હાઇડ્રોજન બંધ બને છે અને એ સ્ટ્રોંગ છે, તો હાઇડ્રોજન બોન્ડિંગને કારણે સરળતાથી H+ મુક્ત થતો નથી, એટલે એની એસિડિકતા બાકીના ત્રણ કરતા ઓછી આવી. બાકી સૌથી માઇનસ આઈ અસર વધુ હોય પણ ઓછી આવી. બરાબર? એ સિવાય હેલોજન, ઓર્થો, મેટા અને પેરામાં તો આપણને ખબર જ છે માઇનસ આઈ અસર લાગે તો માઇનસ આઈ અસર જ્યાં વધુ હોય એ પહેલો આવે, એટલે ઓર્થો, પછી મેટા, પછી પેરા, પછી એકલો ફિનોલ એમ આવે, કારણ કે માઇનસ આઈ અસરના હિસાબથી જોવાનું ત્યાં આપણે. પછી એક એસિડિકતાની વાત જે આપણે થોડી અલગ રીતે આગળ કરી ગયા છીએ. શું આવે? જુઓ. આમ હોય અને OH, NO2, CH3 આમ હોય તો આપણે એવું કહીએ કે આની એસિડિકતા આના કરતા વધુ. પ્રશ્ન થાય કેમ? તમને એ યાદ હવે આવી ગયું હોવું જોઈએ કે આ 3,5-ડાયમિથાઇલ 4-નાઇટ્રોફિનોલ જે છે એમાં શું થશે? તો કે આ બંનેની જે અવકાશીય અવરોધ શું થાય? એનો અવકાશીય અવરોધ સ્ટેરિક હિન્ડ્રન્સ લાગે, જેના કારણે શું થાય? તો કે NO2 સમતલની બહાર જતો રહે. માટે શું થાય? તો કે માઇનસ એમ અસર ન થાય, અને માઇનસ એમ અસરને કારણે એસિડિકતા વધે
તો અહીંયા આગળ -m અસર નહીં થાય. જ્યારે અહીંયા આગળ એવો પ્રશ્ન નથી એટલે અહીંયા -m અસર લાગે, જેના કારણે આની એસિડિકતા આના કરતા વધુ થશે. બેઝિક નેચર જોઈએ, બેઝિસિટી ઓફ એરોમેટિક એમાઇન્સ. તો એરોમેટિક એમાઇનની બેઝિકતા માટે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય તો એની બેઝિકતા વધુ હોય, પછી એમિનો સમૂહ આવે અને પછી ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ જે છે એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો એ ત્યાર પછી આવે. અને એમાં અગેન પાછું મેટા અને પેરા વાળો કોઈ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય તો એની બેઝિકતા વધુ હોય, પછી એનિલિનની હોય, પછી ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપની હોય. અને ઓર્થો પોઝિશનની અંદર કાંઈ નથી લખ્યું. શું થાય ઓર્થો પોઝિશન ઉપર એમિનો સમૂહ હાજર હોય તો? NH2 એમિનો સમૂહ અને અહીંયા કોઈ ગ્રુપ કેવું ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. અને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ કઈ પોઝિશન ઉપર? તો કે મેટા અથવા પેરા. ઓર્થોની વાત નથી કરી. ત્યાર પછી આ NH2 એનિલિન એમિનો બેન્ઝીન અને ત્યાર પછી ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ EWG. અને કઈ પોઝિશન? અગેન મેટા અને પેરા. શું કામ આપણે કઈ વાત ન કરી? તો કે ઓર્થો પોઝિશન વાળી. તો કે ઓર્થો પોઝિશન ઉપર અહીંયા કોઈ પણ સમૂહ આવેલો હોય તો એની બેઝિકતા, હવે અહીંયા +m કે -m એવી કોઈ સ્પષ્ટતા જ નથી કરી, એટલે કે કોઈ પણ પ્રકારનો સમૂહ હોય તો એની બેઝિકતા ઓછી થશે. કોના કરતા? એનિલિન કરતા. કેમ ઓછી થશે? SIP ને કારણે, સ્ટેરિક ઇન્હિબિશન ઓફ પ્રોટોનેશન. એટલે કે અહીંયા જે સમૂહ આવે છે એ સમૂહની હાજરીમાં આ NH2 સરળતાથી H+ સ્વીકારી નથી શકતો, અથવા એમ કહીએ કે સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકતો નથી. એટલા માટે આની બેઝિકતા ઓછી થાય, અને એટલે જ આપણે ઉપર આ રીતે દર્શાવ્યું છે. બરાબર? તો એક્સેપ્ટ ઓર્થોએમિનોફિનોલ. ઓર્થોએમિનોફિનોલ સિવાય આ જે છે એ સાચું છે. બરાબર? રિલેટિવ બેઝિક સ્ટ્રેન્થ ઓફ હાઇડ્રોએનિલિન મીન્સ કે એમાં હાઇડ્રોક્સી સમૂહ અને NH2 સમૂહ આવતા હોય તો જનરલી આપણને શું જોવા મળે? OH ને કારણે +m ઇફેક્ટ જોવા મળે, અથવા કહીએ કે +r જોવા મળે. તો અહીંયા NH2 અને OH, તો આ +m ને કારણે એની બેઝિકતા વધે. અને અહીંયા આગળ લઈએ તો અહીંયા NH2 અને OH છે, તો +m ઇફેક્ટ સરખી હોય તો -i ઇફેક્ટ લેવી જોઈએ, અને -i ઇફેક્ટ આની વધારે હશે, એટલે આની બેઝિકતા જે છે એ વધુ થશે. પછી આની બેઝિકતા જે છે એ એનિલિન કરતાં વધુ થશે. એટલે અહીંયા આગળ તમે સમજો કે SIP જે છે એ OH ને કારણે નહીં લાગે. બરાબર? એનું કારણ શું થશે? તો કે એમાં હાઇડ્રોજન બોન્ડિંગ જે છે H+ સ્વીકાર્યા પછી જે હાઇડ્રોજન બોન્ડિંગ છે એના કારણે એની સ્થિરતા જે છે એ વધશે, એટલે H+ સ્વીકારશે. અને ત્યાર પછી મેટાવાળો આવશે, કારણ કે ત્યાં એની -i અસર લાગશે. NH2 અને અહીંયા OH આવ્યો તો કઈ અસર આવી? -i. એના કારણે એ લાસ્ટમાં આવશે. ત્યાર પછી NO2 વાળા જોઈ ગયા છીએ આપણે. તો NO2 ની અંદર બેઝિક સ્ટ્રેન્થ NO2 -i અને -m અસર દર્શાવે, એટલે એનિલિન સૌથી વધુ બેઝિક. પછી મેટા વાળો, કારણ કે ત્યાં માત્ર -i લાગે. પછી પેરા વાળો બેઝિક, કારણ કે -m લાગે. -m ઓર્થો પેરામાં સરખી હોય, પણ શું થશે? તો કે -i ઓછી લાગશે એમાં, અને
NH2 ના ઓર્થો પોઝિશન ઉપર NO2 છે એ બલ્કી ગ્રુપ છે એટલે SiP પણ લાગશે એટલે એની બેઝિકતા સૌથી ઓછી થશે. ત્યાર પછી જો ક્લોરોએનિલિન લેવામાં આવે તો એનિલિન ક્લોરીન જે છે એ -I ઇફેક્ટ શો કરે એટલે શું થઈ જશે તો કે એનિલિનની સૌથી વધુ થશે બેઝિકતા, ત્યાર પછી પેરાક્લોરોએનિલિન, પછી મેટાક્લોરો ને પછી ઓર્થોક્લોરો, કારણ કે ત્યાં સ્ટ્રોંગ -I ઇફેક્ટ જોવાની, -I ઓછી હોય એની બેઝિકતા વધુ થશે, કારણ કે -I ને કારણે શું થાય બેઝિકતા ઘટે એટલે એ પ્રમાણે આવશે. ઓકે, ગેસિયસ ફેઝની અંદર એટલે કે વાયુ અવસ્થાની અંદર આલ્કાઇલ એમાઇનની વાત કરીએ ત્યાં તો આલ્કાઇલ એમાઇનમાં આલ્કાઇલ એમાઇન જે છે તો એની અંદર 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી અને એમોનિયા ક્યારે વાયુ અવસ્થામાં, બરાબર. પણ એક્વિયસ ફેઝની અંદર એટલે કે જલીય માધ્યમમાં તો જલીય માધ્યમમાં તમને મિથાઇલ માટે ખબર છે, મિથાઇલ અને ઇથાઇલ માટે, બરાબર. તો અહીંયા આગળ જો મિથાઇલ હોય તો 213 2 ડિગ્રી 1 ડિગ્રી અને 3 ડિગ્રી, અને મિથાઇલ સિવાયનો કોઈ સમૂહ આવતો હોય તો મિથાઇલ સિવાયના સમૂહ માટે 231 છે એટલે કે 2 ડિગ્રી 3 ડિગ્રી અને 1 ડિગ્રી આ બેઝિકતાનો ક્રમ છે. આ સિવાય એક નાનકડી પણ મહત્વની વાત જે આપણે કરવાની, NH2 બોન્ડ C ડબલ બોન્ડ NH બોન્ડ NH2, બરાબર. ગુઆનિડીન આવું કંઈક નામ છે એનું. તો આની જે બેઝિકતા છે એ બેઝિકતા એ R બોન્ડ C ડબલ બોન્ડ NH બોન્ડ NH2 જે છે આની કરતા એટલે કે એમિડીન કરતા વધુ છે. કારણ સમજો કે જ્યારે આમાંનું કોઈ પણ એક H+ સ્વીકારશે, ઇલેક્ટ્રોન યુગ્મ આપશે તો H+ સ્વીકારશે અને H+ સ્વીકારશે, બરાબર, તો શું આવશે ધન વીજભાર આવશે, બરાબર. પણ એ પોઝિટિવ ચાર્જ એ અહીંયા શું થઈ જશે સંસ્પંદન દ્વારા સ્થાયી થાય, અથવા તમે બીજી રીતે વિચારો સાવ સરળતાથી તો અહીંયા આગળ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા પણ છે, અહીંયા પણ છે અને અહીંયા પણ છે, બરાબર. એટલે અહીંયા ડબલ સિંગલ લોન પેર ડબલ સિંગલ લોન પેર આવું છે, પણ સાથે સાથે એ જોયો કે લોન પેર આપ્યા પછી જે ધન વીજભાર આવશે, દાખલા તરીકે આ H+ સ્વીકારે ને એટલે C ડબલ બોન્ડ NH2 અહીંયા પ્લસ ચાર્જ આવ્યો, સમજો, બોન્ડ NH2 બોન્ડ NH2, તો શું થાય આ ઇલેક્ટ્રોન યુગ્મ આના ઉપર આવી જાય, આ લોન પેર વાળું ઇલેક્ટ્રોન યુગ્મ આના ઉપર આવી જાય તો NH2C બોન્ડ NH2 આના ઉપર કયો ચાર્જ આવશે પ્લસ, અને અહીંયા ડબલ બોન્ડ થઈ ગયું અને બોન્ડ NH2, બરાબર. અને એવું જ આ બાજુથી લોન પેર આપે તો પણ થઈ શકે એટલે કે C બોન્ડ NH2 બોન્ડ NH2 અહીંયા ડબલ બોન્ડ NH2 પ્લસ થઈ જાય. તો શું થયું સંસ્પંદન દ્વારા ધન વીજભાર સ્થાયી થાય છે કે જેના કારણે આની બેઝિકતા કેવી હોય વધુ હોય. તો જ્યાં પણ આવી રીતે H+ સ્વીકારવાથી જે બંધારણ બને છે અને એમાં સંસ્પંદન દ્વારા H+ સ્વીકાર્યા પછી જો સંસ્પંદન દ્વારા સ્થાયી થતું હોય તો શું થશે તો કે એની બેઝિકતા વધુ થશે. ક્લિયર છે. પણ જો સંસ્પંદન ન થઈ શકતું હોય અને ડબલ બોન્ડ વાળો કોઈ સમૂહ આવતો હોય તો એમાં બેઝિકતા ઘટશે, કારણ કે એ કેવી અસર બતાવશે -I અસર બતાવશે, બરાબર. બાકી પિરિડીનની વાત કરી ગયા છીએ, એનિલિનની વાત કરેલી છે, પાયરોલની વાત કરેલી છે, બરાબર. અને કોઈ સમૂહ તો અહીંયા આગળ R બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ NH2 તો RCO NH2 માં શું થશે CO સમૂહ છે એ -I અસર દર્શાવશે, બરાબર. તો એ -I અને -M અસરને કારણે ત્યાં એની બેઝિકતા ઘટે. ક્યાં R બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ NH2, બરાબર.
તો આની બેઝિકતા જે છે એ ઓછી હશે, બરાબર. પછી SIR ની વાત કરી ગયા છીએ આપણે. એક JEE નો ક્વેશ્ચન જે છે બેઝિકતાનો ચડતો ક્રમ દર્શાવો એમ જે છે એ જોઈ લઈએ. NH2 અહીંયા ડબલ બોન્ડ છે, ડબલ બોન્ડ અને NH છે. ત્યાર પછી અહીંયા NH2 અને આમ ડબલ બોન્ડ છે. અહીંયા NHCH3 છે, બરાબર. તો આ 1 2 3 અને 4 આમ છે. તો સૌથી વધુ બેઝિક તો એક તો આ ડબલ બોન્ડ વાળો નાઇટ્રોજન એટલે sp2 હાઇબ્રિડાઇઝેશન થઈ ગયું, બરાબર. અહીંયા આગળ શું તકલીફ થઈ તો કે ભાઈ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ લોન પેર સંસ્પંદનમાં છે એટલે બેઝિકતા ઘટે. ઓકે, અહીંયા શું છે તો કે અહીંયા આગળ આ CH2 ગ્રુપ ને પછી CH ડબલ બોન્ડ CH2 એટલે આટલો જે ભાગ છે ને એ માઇનસ આ અસર દર્શાવે. ક્લિયર થાય છે? આપણે શું વિચારવાનું જ્યારે બેઝ વિશે વિચારતા હોઈએ, બેઝિકતા પૂછેલું હોય તો NH2 સમૂહ એ તમારું કેન્દ્ર છે કે આના ઉપર એની સાથે જોડાયેલા સમૂહોની કેવી અસર થશે જેથી કરીને ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકશે કે નહીં આપી શકે. અહીંયા આગળ જોઈ જાઓ તો આ જે છે 2 ડિગ્રી એમાઇન થઈ ગયો, CH2 CH2 CH3 ને આ બાજુ CH3. તો આની બેઝિકતા સૌથી વધુ થશે કારણ કે બે બાજુથી પ્લસ આ જ લાગે છે એટલે સૌથી અહીંયા આગળ સંસ્પંદનને કારણે બેઝિકતા ઓછી હોય, અહીંયા માઇનસ આ અસર તો કે સંસ્પંદન કરતા ઓછી કહેવાય એટલે આ 1 નંબર આવે ત્યાર પછી, બરાબર. ત્યાર પછી કયું આવશે તો કે ત્યાર પછી આ 2 નંબર આવશે કારણ કે sp2 સંકરણ વાળો ભલે રહ્યો પણ એનું લોન પર સંસ્પંદનમાં ભાગ નથી લેતું, અહીંયા સંસ્પંદનમાં ભાગ લે છે એટલે આની બેઝિકતા ઓછી હોય આના કરતા પણ. એટલે 2 નંબર અને ત્યાર પછી 3 નંબર. તો તમારો જવાબ જે છે એ આમ થયો કે 4 1 2 અને 3, બરાબર. તો અહીંયા આગળ બેઝિકતાનો ક્રમ જે છે એ આ પ્રમાણે આવશે. ઓકે, બાકી તો જ્યાં પણ સંસ્પંદન થતું હશે તો સંસ્પંદનને કારણે બેઝિકતા ઘટશે જો લોન પેર સંસ્પંદનમાં ભાગ લેતું હોય તો. ક્લિયર છે? ઓકે, તો અહીંયા આગળ આપણે ઓલમોસ્ટ જે પણ પ્રશ્નો આવે છે તો એ પ્રકારના પ્રશ્નોનું ડિસ્કશન ચર્ચા બધી આપણે કરી લીધી એટલે તમારે એસિડ કે બેઝની અંદર ઓલમોસ્ટ એવું કાંઈ નથી રહ્યું કે જેની આપણે ડિસ્કશન ન કરી હોય. હવે કોઈ પણ વસ્તુ અલગ અલગ પ્રકારે આવી શકે પણ તમને હવે આવડવી જોઈએ આટલી પ્રેક્ટિસ કર્યા પછી. એટલે પ્રેક્ટિસ જે છે એ ક્વેશ્ચનની તમારે કરવાની રહી. ઓકે, થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ.